તાપનું 3rd ડિગ્રી ટોર્ચર યથાવત રહેશે. ગરમીથી નાગરિકોને નહીં મળે કોઈ રાહત. ગરમીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ મોટું અનુમાન કર્યું છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 14 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી જશે, જ્યારે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી વચ્ચે રહેશે. કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 15 મે બાદ ગરમીમાં આંશિક રાહત મળશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીને લીધે 18 થી 23 મે વચ્ચે દરિયાકાંઠા સહિત કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. 18 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે, જેથી અંદમાન અને નિકોબાર ટાપુ પર 18 થી 23 મે સુધી વરસાદ વરસી શકે. તો 25 મે બાદ અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાશે, જેથી વાવાઝોડા સાથે દક્ષિણ ભારતમાં વરસાદ વરસી શકે છે. આકરી ગરમીથી જનધનને સાવચેત રહેવું, પશુઓએ સાવચેત રાખવાની જરૂર રહેશે. 18 થી 23 પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હવામાન ખુશનુમા રહેવાની શક્યતા રહેશે. જોકે ટોચના ભાગમાં હવાનું ધ્યાન રાખવું એ રહેશે. આ ઉપરાંત બંગાળ ઉપસાગર પણ તારીખ 10મી મેથી સક્રિય રહેશે અને 17-18 મે વચ્ચે ચક્રવાત થવાની શક્યતા રહી શકે. આંદામાન નિકોબાર ટાપુ પર તારીખ 18 થી 20 વરસાદ થવાની શક્યતા રહે.